આ 5 લક્ષણ જો તમારા શરીરમાં દેખાય છે તો ચેતી જાજો, કારણ કે આ દર્શાવે છે કે કોલેસ્ટ્રોલ નામનો રાક્ષસ તમારા શરીરમાં ઘર કરીને બેઠો છે. જ્યારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય ત્યારે શરીર તેને પ્રોસેસ ન કરી શકતું હોવાથી તે ચૂપચાપ જઈને નસોમાં બેસી જાય છે, નસોમાં જમા થાય છે ને ધીરે ધીરે ફેલાય છે અને નસને બ્લોક કરે છે. એના ચક્કરમાં બ્લડ ફ્લો જે ઓર્ગન સુધી પહોંચાડવાનું હતું તે પહોંચી શકતું ન હોવાથી ઓર્ગન કમજોર પડે છે અને શરીર સિગ્નલ આપે છે. જો વોર્નિંગ સિગ્નલ તમે સમય પહેલા ઓળખી લો તો હાઈ કોલેસ્ટ્રોલથી થતી પ્રોબ્લેમ જેમ કે સ્ટ્રોક કે હાર્ટ એટેકથી તમે બચી શકો છો. પહેલું, થાક. તમને જરૂરત કરતાં વધારે થકાન લાગતી હોય, સ્નાયુનો દુખાવો રહેતો હોય, સામાન્ય કામ કરો છો તો પણ એટલા થાકી જાઓ છો જેમ કે તમે ડુંગર તોડીને આવ્યા હો. બીજું, રૂટીન ફિઝિકલ એક્ટિવિટી કરવામાં પણ થાક લાગી જાય છે અને ઘણાને લાગે છે કે મોટાપો કે બુઢાપાના કારણે હશે, પણ આ કોલેસ્ટ્રોલના કારણે પણ હોઈ શકે છે. ત્રીજો લક્ષણ, તમારા હાથ પગમાં ચુભન, ટિંગલિંગ સેન્સેશન, સૂન થઈ જવા અથવા ઠંડા પડી શકે છે. ચોથું, તમારું બ્લડ પ્રેશર વધારે રહે છે. પાંચમું, મોડી રાતે ચેસ્ટ પેઇન, દબાણ કે બેચેની જેવો અનુભવ થવો.